સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલમાં. હું યશ ભટ્ટ આપની સાથે ન્યૂઝ કેપિટલ નેટવર્ક પર. દર્શક મિત્રો, દર સપ્તાહે અમે પ્રોપર્ટીને લગતા એકદમ મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છીએ અને આજે એકદમ લીગલ અને ટેકનિકલ મુદ્દો છે કે જે ઘણા લોકોને ગૂંચવણ આપે છે. આ પ્રકારના મુદ્દાની ચર્ચા કરવાના છીએ અને આ માટે આપણી સાથે સ્ટુડિયોમાં આજે જોડાઈ રહ્યા છે મૌલિક ભટ્ટ સર. મૌલિક સર, સ્વાગત. મૌલિક સર ફાઉન્ડર અને એડવોકેટ છે MR ભટ્ટ એન્ડ એસોસિએટ્સના. ખૂબ ખૂબ સ્વાગત સર, સમય ફાળવવા માટે આભાર. આજે વાત કરવી છે લીગલ જે પેપર્સ ને લઈને. પ્રોપર્ટી ખરીદતી વખતે ઘણી વખતે જે છે તે ખાસ મૂંઝવતો આ સવાલ છે અને આ માટે સ્વાભાવિક છે કે પ્રોફેશનલ હેલ્પ લેવી જ પડે, કારણ કે આમાં નોલેજની બહુ જ જરૂર હોય. તો પહેલા સર સમજાવો કે શા માટે જરૂરી છે આ પેપર્સ પર ધ્યાન આપવું, જે પ્રોસેસ ચાલી રહી હોય જ્યારે પરચેસ કરી રહ્યા છે ત્યારે, તો પેપર્સ પર ધ્યાન આપવું શા માટે જરૂરી છે? Basically, I'll start with one Latin word, that is caveat emptor, right? That is buyer beware. બરાબર? એટલે આજે જે તમે પરચેસ કરી રહ્યા છો, સાચું ખોટું જે પણ છે એ ભોગવવાનું તમારે જ છે. એટલે એ ભોગવવા માટે તમારે ધ્યાન એ રાખવાનું છે કે પ્રોફેશનલ તમે એસિસ્ટન્સ તમે લઈ રહ્યા છો, કારણ કે આ જ્યારે પણ પ્રોપર્ટી રિલેટેડ કોઈ પણ સવાલ આવે છે ત્યારે ઇટ ઇઝ નોટ ઓનલી પર્ટેનિંગ ટુ વન એક્ટ. There are number of acts which are been involved, number of notifications which are been involved, number of judgments which are been involved. આ બધી જ વસ્તુ લેમેનને નોર્મલી ખબર નથી હોતી. એટલા માટે પ્રોફેશનલ ગાઈડન્સ, પ્રોફેશનલ એડવાઇસ લેવી ખૂબ જરૂરી છે. પણ તો પણ આપણે સમાજમાં એવું છે કે દર વખતે વકીલ પાસે ના જતા હોય. એક બેઝિક નોલેજ માણસને હોવું જોઈએ. એટલે ત્યાર સુધીમાં એક બેઝિક નોલેજ હોવું કે કયા કયા ડોક્યુમેન્ટ્સ બેઝિક ડોક્યુમેન્ટ્સ કહેવાય કે જ્યારે આપણાને ખબર હોવી જોઈએ કે આપણી પાસે હોવા જોઈએ, કાં તો જેની પાસેથી આપણે લઈ રહ્યા છીએ પ્રોપર્ટી એની પાસે એ હોવા જરૂરી હોવા જોઈએ. સર, તમે બરાબર સમજાવ્યું કે એ નોલેજ, એના માટેની એક પ્રોફેશનલ હેલ્પ સીક કરવી જરૂરી છે. હવે અહીંયા અમુક ટેકનિકલ ટર્મ્સને પણ થોડી સાથે સાથે સમજીએ. જેમ કે પહેલા ટાઇટલ શબ્દ કહેવાય છે કે ટાઇટલ ક્લિયર. તો વોટ ઇઝ ટાઇટલ ક્લિયર? શા માટે જરૂરી છે? શું ટાઇટલ એટલે ઓનરશિપ ડાયરેક્ટ કોરિલેટ કરી શકે? ટાઇટલ એટલે શ્યોરલી ઓનરશિપ કોરિલેટ કરી શકે છે. પર્પઝ શું છે કે આજે જ્યારે હું કહું છું કે મારું ટાઇટલ ક્લિયર છે, દેટ મીન્સ કે ઓલ ધ એન્કમ્બ્રન્સીસ, નો લિટિગેશન્સ, નો ક્લેમ ફ્રોમ એનીવન, એ બધી જ વસ્તુઓ એમાં પ્રૂવ કરી રહ્યો છું. ટાઇટલ ક્લિયર હોવું એ એટલા માટે પણ જરૂરી છે કારણ કે કાલે ઉઠીને જો ટાઇટલ ક્લિયર નહીં હોય તો મલ્ટિપલ લિટિગેશન થવાના ચાન્સીસ થઈ શકે છે. તમે કોઈ પ્રોપર્ટી પરચેસ કરી છે જેમાં ટાઇટલ ક્લિયર નથી તો લિટિગેશન ફેસીસ કરવાના પણ ચાન્સીસ હોઈ શકે છે. એટલે ટાઇટલ ક્લિયર હોવું એક વાઇડર ટર્મિનોલોજી છે, જે પછી આપણે જાણવા જોઈએ કે ટાઇટલ ક્લિયર હોવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણે જોવા જોઈએ. રાઈટ. તો ડોક્યુમેન્ટ્સની વાત કરતા પહેલા સર એક થોડું ટેકનિકલ મુદ્દો હજુ પણ એક છે કે જે ધ્યાન પર રાખવું મને સવાલ થાય છે એના માટે થઈને, અને તે એ કે જ્યારે પણ કોઈ આપણે પ્રોપર્ટી પરચેસ કરીએ છીએ તો તેની થોડી હિસ્ટ્રી તપાસવી જરૂરી હોય છે કે આની પહેલાની માલિકી કોની હતી, એ પહેલાની માલિકી કોની હતી. તો આ માટે થઈને સ્ટાન્ડર્ડ SOP શું હોવી જોઈએ? સ્ટાન્ડર્ડ SOP એવું છે કે સૌથી પહેલા એક બેઝિક ડોક્યુમેન્ટ જે સેલર જે છે એનો રેવન્યુ રેકોર્ડ છે કે દસ્તાવેજ છે, દેટ ઇઝ ધ બેઝ ડોક્યુમેન્ટ, રાઈટ? એ પછી દસ્તાવેજ એકલો હોવો એ જરૂરી નથી, એની સાથે કોરિલેટ આપણે કરીએ છીએ રેવન્યુ રેકોર્ડ્સ એટલે જેમ કે આપણે 7/12 છે, હવે નવા કેસીસમાં આપણે પ્રોપર્ટી કાર્ડ આવે છે, એટલે આની સાથે આપણે કોરિલેટ કરતા હોઈએ છીએ. ખેતીની જમીન છે એને બિનખેતીમાં તમે કન્વર્ટ કર્યું છે કે નહીં, આટલા આ બેઝિક ડોક્યુમેન્ટ છે. હવે ફોર્ચ્યુનેટલી રેરાના આવ્યાથી ઘણો ફાયદો થયો છે. ફાયદામાં એ રીતનું છે કે જ્યારે પણ રેરા રજિસ્ટ્રેશન હોય ત્યારે આપણી પાસે એક કમ્ફર્ટ લેવલ છે કે એક બેઝિક ચેકલિસ્ટ રેરાએ મેન્ટેન કરેલું છે. દેટ ધ બિલ્ડર્સ ડોક્યુમેન્ટ, દે આર બીન અપલોડેડ, એનું કન્સ્ટ્રક્શન પરમિશન્સ હેઝ બીન અપલોડેડ. એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટ એટલે શું કે જ્યારે કોઈ પણ સબરજિસ્ટ્રારમાં કોઈ પણ દાવો કે કોઈ પણ બાનાખર કે કોઈ પણ ડોક્યુમેન્ટ જે રજિસ્ટર્ડ જે થયેલું છે તે આપણાને ખ્યાલ આવે. જે કોઈ પણ એડવર્સ હોય તો એ તરત એને નેગેટિવિટીમાં આપણે કહી શકીએ છીએ. એટલે એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટ ઓલ્સો હેઝ ટુ બી અપલોડેડ. ટાઇટલ જે છે, જે બિલ્ડર એમના પોતાના વકીલ પાસેથી એક ટાઇટલ સર્ટિફિકેટ લે છે, એ પણ એક કમ્ફર્ટ લેવલ આપણા માટે ઊભું થઈ શકે છે. એટલે
મૂળ અત્યારના રેરા પછી આપણાને આ સવલતીઓ છે. રેરા પહેલામાં જે મેં આપને જણાવ્યું એ પ્રમાણે કે એમનો દસ્તાવેજ છે, એમના રેવન્યુ રેકોર્ડ છે, એટલે કે 7/12 છે, પ્રોપર્ટી કાર્ડ છે, આ બધા બેઝિક ડોક્યુમેન્ટ્સ છે. બિલકુલ. હવે આ ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ જરા એક વખત સમજી લઈએ. જ્યારે પણ કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારે છે અથવા તો તેને લઈને કોઈ પ્રયાસ કરી રહ્યા છે, તો આવા સમયે કયા કયા ડોક્યુમેન્ટ્સ છે કે જેને ખાસ ધ્યાન પર રાખવા જરૂર છે? આપણે અત્યારના એના માટે એક બેઝિક આપણે એક ફોર્મ્યુલેટ કરીશું, જે એટલા માટે કારણ કે દેર મે બી પ્રોપર્ટીઝ વિચ કમ્સ બાય સક્સેશન. રાઈટ. જો સક્સેશનથી છે, સિટીની ઘણી બધી પ્રોપર્ટીઝ એવી છે કે જે વારસાઈથી આવી છે, તો તમારી પાસે કોઈ ચેકલિસ્ટ આપણે હું જે જણાવું છું એ ચેકલિસ્ટમાંથી કશું જ આપને નહીં મળે. આપણે અત્યારના બહુ જ બેઝિક આપણે વાત કરીએ તો બેઝિક ચેકલિસ્ટમાં સૌથી પહેલાં જે સેલર છે એનો એક દસ્તાવેજ આવે છે, એના પછી એનો 7/12 છે કાં તો પ્રોપર્ટી કાર્ડ છે, પછી આવે છે કે આ બિન ખેતીમાં ફેરવ્યું છે તો કયા હેતુ માટે છે, રેસિડેન્શિયલ છે, કમર્શિયલ છે, એજ્યુકેશનલ છે, એ માટે પણ આપણે ચર્ચા કરીશું. પણ એ બેઝિક ચેકલિસ્ટમાં એને ઓર્ડર આવે છે. એ પછી આવે છે બાંધકામ, કમેન્સમેન્ટ સર્ટિફિકેટ આવે છે. એના પછી લાસ્ટલી આવે છે BU પરમિશન. BU પરમિશન ઇઝ that you now can occupy the premises. એટ સર્ટન પ્લેસીસ આપણે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ અમુક જગ્યાએ BU પરમિશન કહે છે, અમુક જગ્યાએ ઓક્યુપન્સી સર્ટિફિકેટ કહે છે. બેઝિકલી આ બધા જ સેમ છે, પણ વન્સ દેટ સર્ટિફિકેટ ઇઝ ઇશ્યુડ દેન ઓનલી ઇટ ઇઝ ડીમ્ડ કે નાવ યુ કેન ઓક્યુપાય ધ પ્રિમાઇસીસ. તો આટલા જે છે એ બહુ જ બેઝિકમાં બેઝિક ડોક્યુમેન્ટ છે. હવે કોઈ પ્રોપર્ટી આવી છે, કોઈ વારસાઈથી આવી છે, આજે કોઈક દસ્તાવેજ થયો છે, દસ્તાવેજ પછી કોઈક માણસ ગુજરી ગયું છે, તો એના પછી અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં પ્રોબેટ ઇઝ નોટ મેન્ડેટરી. તો એના માટે આપણે એનું વિલ જોતા હોઈએ છીએ. વિલ ના હોય તો એમનું પેઢીનામાના બેઝિસ પર વારસાઈ જેટલા પણ એમના વારસદારો છે એ લોકો ઓનર્સ ગણાય છે. આપણે ત્યાં એક બીજો ખોટો નોશન છે કે જ્યારે પણ લેટ્સ સે હસબન્ડ એક્સપાયર થઈ જાય છે ત્યારે આપણે એમ ગણીએ કે ખાલી એકલી વાઇફ જે છે શી ઇઝ ધ લીગલ હેર. ઇટ ઇઝ નોટ સો. એમના જેટલા પણ છોકરાઓ છે એ બધા જ ઇક્વલ પ્રપોર્શનમાં દે ઓનર્સ આ કહેવાય. એટલે બેઝિક ચેકલિસ્ટમાં જે મેં આપને જણાવ્યું, દસ્તાવેજ છે, પછી રેવન્યુ રેકોર્ડ છે, એને ઓર્ડર છે, કન્સ્ટ્રક્શન પરમિશન છે અને BU પરમિશન છે. ધીઝ આર ધ બેઝિક ડોક્યુમેન્ટ્સ. રાઈટ. તો ડોક્યુમેન્ટ્સની વાત તો આપણે કરી લીધી, પરંતુ હવે સિચ્યુએશન પ્રમાણે થોડું સમજીએ. જેમ કે જ્યારે કોઈ ડેવલપર કે બિલ્ડર પાસેથી પ્રોપર્ટી ખરીદી રહ્યા છીએ, તો આઈડિયલ સ્ટેટમાં હંમેશા એવું કહેવામાં આવે છે કે ભાઈ આ અમારા વકીલ છે અને તમારે આ ફીસ ચૂકવવાની રહેશે. જે ટોટલ જે રકમ નક્કી થતી હોય એમાં વકીલની ફી પણ સાથે સાથે નક્કી થઈ જતી હોય છે. હવે શું એવું કમ્પલસરી છે કે જે ડેવલપર કે બિલ્ડર સજેસ્ટ કરે છે એ જ બિલ્ડર પાસેથી આપણે એ જ વકીલ પાસેથી બેઝિકલી આપણે કામ કરવાનું? ના, એવું કોઈ જ કાયદો નથી, એવું કોઈ કમ્પલ્શન નથી. પણ આમાં શું થાય છે કે બિલ્ડર જ્યારે એક પ્રોજેક્ટ ઊભો કરે છે ત્યારે પ્રોજેક્ટની આખી ફીસ જે લેતા હોય વકીલ, એ દેટ ઇઝ ઓલ્સો જેમ GST પણ જે લેતા હોય દેટ ઇઝ ઓલવેઝ પાસ્ડ ઓવર ટુ ધ બાયર. એ સેમ વે એમના જેટલા પણ એક્સપેન્સીસ છે દેટ ઇઝ ડેલિગેટેડ ટુ ધ બાયર. બિંગ એન એડવોકેટ, મેં પણ જે ઘણી પ્રોપર્ટીઝ જે બિલ્ડર પાસેથી લીધેલી છે, આઈ હેવ ટુ પે દેટ એડવોકેટ ફીસ. બિંગ એન એડવોકેટ અમે પણ આપેલી છે. એટલે દેટ ઇઝ નોટ એ કમ્પલસરી આસ્પેક્ટ ટુ ઇટ. પણ ખાલી એટલું છે કે હવે રેરામાં આવ્યા પછી તમારા ડ્રાફ્ટ જે છે એ નોર્મલી સ્ટાન્ડર્ડાઇઝ થયેલા છે. એટલે જે વકીલ જે બિલ્ડરના તરફે પણ જે કામ કરી રહ્યો છે એના માટે પણ શું છે કે એને ફિલ ઇન ધ બ્લેન્ક્સ ભરી અને કમ્પ્લીટ કરવાનું હોય છે પ્રોસેસ. એટલે એવરી ટાઈમ હી હેઝ ટુ મેક સમ એફર્ટ્સ ફોર વિચ નોર્મલી બિલ્ડર એન્શ્યોર્સ કે એ પેમેન્ટ એમને જઈ રહ્યું છે. ડેફિનેટલી સરસ એક ઇન્સાઇટ તમે આપી સર. હવે અમુક પ્રોસેસીસને લઈને બહુ બધા કન્ફ્યુઝન રહેતા હોય છે લોકોને. જેમ કે ધારો કે કોઈ એગ્રીકલ્ચરલ લેન્ડ છે અથવા તો નોન એગ્રીકલ્ચરલ લેન્ડ વોટેવર છે, એના માટેની પરચેસ કરતી વખતે ઘણી બધી સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે અને આના માટેની ક્લેરિટી કદાચ હજુ પણ લોકોમાં નથી. તો એ થોડું બંને સેનેરીઓને સમજીએ, ચાહે એગ્રીકલ્ચર હોય કે નોન એગ્રીકલ્ચર હોય, તેને પરચેસ કરતી વખતે કયા કયા પ્રકારના મુદ્દાઓ અથવા તો કઈ કઈ કચેરીઓને ખાસ ટચ પોઈન્ટ્સ હશે કે જે ખાસ તમારે વિઝિટ કરવા જરૂરી હોય? આપણે જ્યારે જમીનની વાત કરતા હોઈએ ત્યારે આપણે એને બે સેગ્રીગેટ કરીએ છીએ, એક ખેતીની જમીન અને એક બિન ખેતીની જમીન. હવે ખેતીની જમીન જે છે એ નોર્મલી એક ખેડૂતને જ વેચી શકતો હોય છે. નોન ખેડૂત જે હોય એ પરચેસ નથી કરી શકતા. હવે એક ખેતીની જમીનમાં પણ તમારા બે પ્રકાર હોય છે, આમ તો 3 પ્રકાર હોય છે, પણ આઈ વિલ ડિફરન્શિએટ ઓનલી ઓન 2 થિંગ્સ. વન ઇઝ કે નવી શરતની જમીન અને જૂની શરતની જમીન. નવી શરતની જમીન એટલે શું છે કે જ્યારે તમને સરકારે તમને જમીન આપેલી છે, જે ખેડે એની જમીન
એ કાયદા મુજબ જ્યારે તમને જમીન આપવામાં આવેલી છે એ નવી શરતની જમીન છે કે વિથ ઇન્ટેન્શન કે યુ કેનોટ સેલ ધીસ પ્રોપર્ટી ટુ એની અધર પર્સન, ધીસ કેન ગો ઓનલી બાય સક્સેશન. એટલે જ્યારે નવી શરતની જમીન છે તો એને જ્યારે પણ વેચવું હોય તો પહેલાં એને જૂની શરતની કરાવવી પડે અને ત્યારબાદ જ એ ખેતીની જમીન એને જૂની શરતની કન્વર્ટ કરી અને ફક્ત ખેડૂત ખરીદી શકે છે. જ્યારે નોન ખેડૂતને પરચેસ કરવી હોય તો એને બિનખેતી કરાવવી પડે છે. હવે બિનખેતી માટે પણ આજની તારીખે કાયદા બહુ જ સ્પેસિફિક છે. કાયદામાં એટલું છે કે બિનખેતી ઇઝ ઓલવેઝ સ્પેસિફિક, રેસિડેન્શિયલ હોઈ શકે છે, કમર્શિયલ હોઈ શકે છે, એજ્યુકેશનલ, પોલ્ટ્રી, નંબર ઓફ પર્પઝ હોઈ શકે છે. એટલે જ્યારે તમે ખેતીની જમીનમાં કમર્શિયલ જેમાં તમારે પ્રીમિયમ વધારે આપવાનું થતું હોય તો પણ તમે ત્યાં રેસિડેન્શિયલ ના બનાવી શકો. એટલે ઇટ ઇઝ કેસ સ્પેસિફિક. હવે આપનો જે સવાલ જે હતો કે આ નંબર ઓફ એજન્સીઝમાં, કારણ કે જ્યારે ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવું હોય ત્યારે એપ્રોક્સિમેટલી 15થી 16 જુદી જુદી ઓફિસીસમાંથી એ ફાઇલ પસાર થતી હોય છે, જેમાં સૌથી અગાઉ તો મામલતદાર પાસે જાય છે. ફાઇનલી ઇટ ગોઝ ટુ ધ કલેક્ટર વિથ ઓલ ધ પરમિશન્સ. ત્યાં કઈ કોઈક રિસ્ટ્રિક્શન્સ છે, રેલવે ઓથોરિટીઝ આવે છે, આ બધા જ મુદ્દાઓ એ લોકો કવર કરી અને આપતા હોય છે. I will not name the cities, but then I had seen orders, collector's order, which even states the mutation entries. Mutation entries એટલે આખું જ્યારે કલેક્ટર બિનખેતીનો હુકમ આપે છે ત્યારે આખું એની હિસ્ટ્રી જે છે જમીનની એ લખતા હોય છે, વિચ ઇઝ વેરી ગુડ. કારણ કે એ એક જાતનું તમારા માટે ટાઇટલ સર્ટિફિકેટ પણ બની ગયું કે જ્યારે કલેક્ટરે આટલી ચકાસી અને તમને આપેલું છે. એટલે બીજો નોશન એ છે કે આપણે ત્યાં કાયદાકીય જો જોવા જઈએ તો ખેતીની જમીનથી બિનખેતીની જમીનમાં ફેરવતા હોઈએ તો કલેક્ટર હેઝ ગોટ ઓનલી 90 days પીરિયડ. 90 days પીરિયડની અંદર આઈધર હી હેઝ ટુ સે યસ ઓર નો ઓર અધરવાઇઝ ઇટ ઇઝ ટર્મ્ડ એઝ અ ડીમ્ડ NA પ્રોપર્ટી, રાઈટ. પણ મોટા ભાગે શું થતું હોય છે કે 90 દિવસ પતવા આવે એ પહેલાં જ કોઈક ઓબ્જેક્શન હોઈ શકે છે વિચ પ્રોલોંગ્સ ધ એક્ટિવિટી. ડેફિનેટલી સર, બહુ સરસ રીતે તમે સમજાવી રહ્યા છો. હવે એક બ્રેકનો સમય થઈ રહ્યો છે અત્યારે ફિલહાલ, તો દર્શક મિત્રો એક વિરામ લઈએ અને વિરામ બાદ પ્રોપર્ટી કેપિટલની આ રજૂઆત આગળ યથાવત રાખીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે પ્રોપર્ટી કેપિટલમાં. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહત્વપૂર્ણ મુદ્દાઓની અને લીગલ ડોક્યુમેન્ટ્સ, પેપર્સ, દસ્તાવેજને લઈને કયા કયા મુદ્દાઓ ધ્યાન પર રાખવા ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે એડવોકેટ મૌલિક ભટ્ટ સર જોડાયેલા છે. મૌલિક સર, ફરી એકવાર આપનું સ્વાગત. આપણે અત્યાર સુધીમાં ટેકનિકાલિટીઝની તો થોડી વાત કરી, પણ આ જે દસ્તાવેજ હોય એ પણ બહુ કન્ફ્યુઝિંગ ડોક્યુમેન્ટ હોય છે સર. ઘણી બધી વસ્તુઓ લખાયેલી હોય, ઘણા ભારી ભરકમ શબ્દો હોય છે જે સામાન્ય લોકોને જલ્દી સમજમાં નથી આવતા. તો પહેલાં થોડું સમજાવો કે કયા કયા એવા મુદ્દાઓ ધ્યાન પર રાખવા જેનાથી દસ્તાવેજને સમજવો અથવા તો તેને લઈને કોઈ ચકાસણી કરવી હોય તે થોડું સરળ થઈ જાય. વેરી વેરી ક્રિટિકલ ક્વેશ્ચન. અને પહેલાં તો ઇનફોર્મલી ખાલી એક વાત કરી લઉં કે ઘણી વખતે અમારે શું છે કે ફીસ જો વધારે કહેવી હોય તો વી એન્શ્યોર કે ડ્રાફ્ટિંગ શુડ રન અરાઉન્ડ ટુ 40 pages, 50 pages, 60 pages, જેનો કોઈ બેઝ હોતો નથી. બહુ જ બેઝિક વસ્તુમાં જો જોવા જઈએ આપણે તો દેન દેર આર સર્ટન ક્લોઝિસ વિચ આર રિક્વાયર્ડ. વન ઇઝ એઝ આઈ સ્ટેટેડ કે ઇટ શુડ ક્લિયરલી સ્ટેટ કે ઇટ ઇઝ ક્લિયર એન્ડ માર્કેટેબલ. હવે દસ્તાવેજ એવું છે કે ઘણી વખતે લોકો શું જુએ છે કે પાર્ટીઝના નામ જુએ છે, સીધા પરિશિષ્ટમાં જતા રહે છે. હમણાં અમે એ પણ નોટિસ કર્યું છે કે કન્સિડરેશન લેવલ, કન્સિડરેશનમાં ડેટ્સ નથી હોતી. આજે મેં એક ચેકની ડેટ આપી છે, ચેકની ડેટ આપ્યા પછી પણ એ એનકેશ નથી થયો, તો દેન ધીસ ડોક્યુમેન્ટ કેન બી વોઇડેબલ. આજે કન્સિડરેશન, કારણ કે સેલ લીડનો સૌથી મોટો કન્સેપ્ટ ઇઝ ધેટ ધ કન્સિડરેશન. ઇફ ધ કન્સિડરેશન ઇટસેલ્ફ ઇઝ નોટ બીન પેડ, ધેટ સેલ લીડ ઇઝ નોટ અ વેલિડ સેલ લીડ. એટલે સૌથી પહેલાં આપણે જ્યારે દસ્તાવેજ ચકાસતા હોય તો ખાલી પાર્ટીઝના નામ સિવાય એન્ટાયર ડોક્યુમેન્ટ આપણે વાંચવું જોઈએ. આઈ વિલ ગીવ યુ વન એક્ઝામ્પલ ઓલ્સો. એક અમારો એક કેસ હતો કે જેમાં રેવન્યુ રેકોર્ડ્સ, ઘણો જૂનો કેસ હતો કે જેમાં રેવન્યુ રેકોર્ડ્સમાં 2008 કે એવા કશાકમાં એક દસ્તાવેજ થયેલો હતો. એના બેઝિસ પર જમીન માલિકનું નામ 7/12માં મ્યુટેડ થઈ ગયેલું હતું. વી હેડ ઇન્સિસ્ટેડ ઓન ઇટ કે ભાઈ દસ્તાવેજ થયેલો છે તો વી લાઈક ટુ વેરીફાઈ ધ સેલ લીડ બીકોઝ ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સેલ લીડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સબસિક્વન્ટલી એ લોકોએ અમને દસ્તાવેજ કાઢીને આપ્યો. હવે હાઇટ વોઝ વોટ કે 7/12માં નામ હતું મિસ્ટર એક્સનું, જ્યારે દસ્તાવેજમાં નામ હતું મિસ્ટર એક્સ એન્ડ વાય થ્રુ નેચરલ ગાર્ડિયન મિસ્ટર એક્સ, રાઈટ. સો ધ મેજર ફ્લો વોઝ વોટ
મેજર ફ્લો વોઝ કે 7/12માં મ્યુટેશન એન્ટ્રીમાં ખાલી વાયનું નામ હતું, જ્યારે કે પ્રોપર્ટી ઓનરશિપ વાયની પણ ગણાતી હતી. એટલે દસ્તાવેજમાં આ વસ્તુ પણ ચકાસવી પડે છે, નામ પ્રોપર લખાયેલા છે, એ જ વ્યક્તિ તમને વેચી રહ્યો છે કે નહીં, એના માટેના પણ તમારે અંદર દસ્તાવેજની અંદર વેરીફાઈ કરવા પડે છે. હવે આજ જે મેં તમને કિસ્સો કીધો એમાં સબસિક્વન્ટલી એ જે એક્સે પ્રોપર્ટી વેચી કાઢી અને જ્યારે આ ડોક્યુમેન્ટ ધ્યાનમાં આવ્યું ત્યારે વાય લિટિગેશન કર્યું. સો ધીસ પ્રોપર્ટી ઇઝ નોટ ક્લિયર એન્ડ માર્કેટેબલ, સો દેટ હેઝ ટુ બી વેરીફાઈડ. કન્સિડરેશનનું મેં જે કીધું છે કે ઘણી વખતે પોસ્ટ કન્સિડરેશનના ચેક્સ હોય છે. પોસ્ટ કન્સિડરેશન એટલે દસ્તાવેજ પછી આજે દસ્તાવેજ થયો ને વર્ષ સુધીના મારા પેમેન્ટ થતા હોય છે, તો એ દસ્તાવેજમાં પણ આપણે વેરીફાઈ કરવું પડે કે કાં તો સીએસના સર્ટિફિકેટ્સ, અમે ઘણી વખતે સીએના સર્ટિફિકેટ્સ માંગતા હોય છે કારણ કે આપણને બધાના એકાઉન્ટ ડિટેલ્સો ખબર નથી હોતી. એટલે એ હોવું જોઈએ કે તમે આ પેમેન્ટ્સ બધા પ્રોપર થયેલા છે કે નહીં. વી શુડ ઓલ્સો વેરીફાઈ ઇફ ધ નેગેટિવ કોવિનન્ટ્સ આર સ્ટેટેડ ઓર નોટ. નોર્મલી સેલ ડીડ પર સે શુડ બી અનકન્ડિશનલ, બટ ધેન દેર આર ઓલ્સો કન્ડિશન્સ ટુ ઇટ. ઘણી વખતે બાર્ટર સિસ્ટમ્સમાં પણ આપણે દસ્તાવેજો થતા હોય છે કે આની ઓરમાં આ વસ્તુ છે. સો દેટ કોમ્પ્લાયન્સ ઇઝ ઓલ્સો બીન ફોલોડ ઓર નોટ, દેટ હેઝ ટુ બી વેરીફાઈડ. તો સર તમે સરસ રીતે સમજાવ્યું, પણ જે આ લીગલ શબ્દોની જે વાત આપણે કરી, આમાં ઘણી વખત કેવું થાય છે કે એક લિમિટેશન જરૂર આવી જાય છે. જેમ કે નોલેજની જે આપણે વાત કરી રહ્યા હતા, તમે સમજાવ્યું કે દસ્તાવેજની અંદર ઘણા એવા શબ્દો હોય છે કે જેનું કદાચ ખ્યાલ આવે ના આવે. તો આવી સ્થિતિમાં બુકિશ નોલેજ અને પ્રેક્ટિકલ નોલેજ બહુ જ ડિફરન્ટ હોય છે. ઘણો. અને એટલા માટે જ હંમેશા એવું કહેવાય છે કે ભાઈ કાયદાકીય સલાહ એ સલાહ શબ્દનું જ વેઇટેજ છે, તો એ થોડું ડિફરન્સ સમજાવો. આજની ગૂગલની દુનિયામાં તમે કંઈ પણ સર્ચ આઉટ કરો એટલે તમને બધું જ મળી જાય છે. AI છે. પણ યસ, એઆઈનું છે. પણ ઇવન ધ કોર્ટ્સ ઓલ્સો આર યુઝિંગ, પણ હમણાં રિસન્ટ જજમેન્ટ્સ પણ ખોટા પડેલા હતા. Right. પણ આઈ વિલ પુટ ઇટ ધીસ વે કે બુકિશ નોલેજ અને પ્રેક્ટિકલ નોલેજને બંનેને તમે કેવી રીતે બેલેન્સ કરી શકો છો. દેર આર, આપે જે લિમિટેશન વર્ડ યુઝ કર્યો એના પર જ હું આપને એક એક્ઝામ્પલ આપું. લિમિટેશન કોઈ પણ સ્પેસિફિક પરફોર્મન્સ એક્ટ નીચે માટે તમારે જ્યારે પણ કોઈ કોર્ટમાં તમારે દાવો કરવો હોય તો 3 વર્ષનું લિમિટેશનનો કાયદો છે. હવે એ લિમિટેશન ક્યારથી ગણવું, દેટ ઇઝ ધ ઇન્ટરપ્રિટેશન. એ મને આજે 5 વર્ષ પછી મને કોઈક વસ્તુ ખબર પડી એન્ડ ઇફ આઈ કેન પ્રૂવ ટુ ઇટ, સો આફ્ટર 5 years ઓલ્સો આઈ કેન ફાઇલ અ litigation to it. I will not quote anything much to it, but then there are certain judgments which were been disposed of on the basis of limitation. કે આજે લિમિટેશન છે, હવે એ જ જજનું ફરીથી જ્યારે લિમિટેશનનો આસ્પેક્ટ આવેલો ત્યારે એમને એમ પણ કીધેલું હતું કે ના, મેરિટ્સ ઉપર પણ મારે જોવું પડે. એટલે ઘણી વખતે મેરિટ્સ ઉપર બોપલનો જ એક ઘણો સારો એક્ઝામ્પલ છે કે વેરીન સક્સેશનથી પ્રોપર્ટી જ્યારે આવેલી હતી ત્યારે 2 બ્રધર્સે ફ્રોડથી ખાલી પોતાના નામે વારસાઈ બતાવી અને નામ ચડાવેલું હતું. સિસ્ટર કેમ ટુ નો અબાઉટ ધીસ આફ્ટર 10 years or 12 years also. Again, she had filed a litigation after 12 years. The first પહેલો મુદ્દો કોર્ટમાં જ્યારે પણ આવે ત્યારે લિમિટેશનનો આવે છે. હવે લિમિટેશન આસ્પેક્ટમાં જજે રાઇટલી ઓબ્ઝર્વ કે આ ફ્રોડથી થયેલો છે, એટલે ઇટ શુડ નોટ બી કન્સિડર્ડ સ્ટ્રિક્ટલી ઓન ધ લિમિટેશન ગ્રાઉન્ડ્સ, બટ શુડ બી કન્સિડર્ડ ઓન ધ મેરિટ્સ ગ્રાઉન્ડ્સ ઓલ્સો. એટલે જ્યારે મેરિટ્સ ઉપર જ્યારે મેટર ચાલી ત્યારે કોર્ટે રિલીફ આપી સિસ્ટરને કે આ પ્રોપર્ટીમાં એમનો પણ હક છે. એટલે આપણે જ્યારે પણ અમારી પાસે ઘણી વખતે સવાલો આવે, ઘણા બધા આવે કે સાહેબ 3 વર્ષ થઈ ગયા છે તો પછી હવે તમે કેમ આ વસ્તુ માંગી રહ્યા છો. પણ મેં એ જ સવાલ અત્યારે જે આપને જે કીધો અને એનો જવાબ પણ આ જ છે કે લિમિટેશન આસ્પેક્ટ આવા ઘણા બધા છે કે જે બુકમાં કંઈક લખાયેલા છે. હવે આપને સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટની વાત કરું કે જેમાં એમ લખેલું છે કે મ્યુટેશન ઇન ધ રેવન્યુ રેકોર્ડ ઇઝ નોટ ધ કન્ક્લુઝિવ એવિડન્સ. આપણે અત્યાર સુધી શું સમજતા હતા કે 7/12માં મારું નામ ચડી ગયું, દસ્તાવેજ મારા નામે થઈ ગયેલો છે, બટ ધેન એવરીથિંગ ઇઝ ફાઇનલ. સુપ્રીમ કોર્ટનું જે હમણાં આગળ એક્ઝામ્પલ આપ્યો તો મને એક્સ અને વાયનો, એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને થોડોક હદ સુધી પ્રૂવ કરે છે કે સિમ્પલ મારું ખાલી નામ એક્સનું નામ છે રેવન્યુ રેકોર્ડ્સમાં, એનાથી મારી ઓનરશિપ નથી થઈ શકતી. પણ તમારી ઓનરશિપ ક્યારે પ્રૂવ થાય છે? જ્યારે એન્ટાયર ફ્લો, એન્ટાયર ચેઇન ઇઝ પ્રોપરલી વિથ એસ્ટાબ્લિશ્ડ. રાઈટ. તો સર, ટુ સમિટ અપ, અત્યાર સુધીમાં જેટલી આપણે વાત કરી, શરૂઆત ટેકનિકલ જે પરિભાષાઓ છે તેને થોડું તમે ચેકલિસ્ટ સમજાવ્યું કે કયા કયા ડોક્યુમેન્ટ્સ ધ્યાન પર રાખવા, ડોક્યુમેન્ટ્સમાં કયા કયા પ્રકારના મુદ્દાઓ ધ્યાન પર રાખવા તેની વાત કરી, અને સાથે સાથે જમીનને લઈને એક બહુ સરસ કચેરીઓની જે લાંબી યાદી હોય છે તો તે, અને છેલ્લે થોડું લિમિટેશન વિશે તમે સમજાવ્યું. ઓકે, તો સર તમે સરસ રીતે સમજાવ્યું આ લિમિટેશનનો મુદ્દો.
પણ ત્યારબાદ હવે એક જે રેરાની તમે ખાસ વાત કરી રહ્યા છો, આ બહુ જરૂરી જેને કહેવાય એવું ટ્રાન્સફોર્મેશન છે સમગ્ર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે અને ઇવન પ્રોપર્ટી હોલ્ડર્સ માટે થઈને પણ, કારણ કે રેરાના આવ્યા પછી લોકોના જેને કહેવાય ને કે જીવનમાં ઘણો ફરક પડી ગયો. ટેકનિકાલિટીઝને લઈને આ તે બધું થોડું વધારે ઇઝી પણ સિમ્પ્લિફાઈ. તો એ સિમ્પ્લિફિકેશન થયું કઈ રીતે એ થોડું. હવે સૌથી પહેલા ઓફકોર્સ આઈ એમ ફોર ધ રેરા, પણ એના માટે એક બીજો પણ મારો સ્ટેટમેન્ટ હોય છે. નોર્મલી સિમ્પલી અ પ્રોજેક્ટ વિચ ઇઝ બીન રજિસ્ટર્ડ વિથ રેરા ડઝ નોટ કન્સ્ટિટ્યુટ કે એવરીથિંગ ઇઝ પ્રોપર. રેરા ઇઝ અ પ્લેટફોર્મ કે જ્યાં બિલ્ડરે બધું ડિસ્ક્લોઝ કરવાનું હોય છે. ઇવન લિટિગેશન્સ હોય છે એ ડિસ્ક્લોઝ કરવાના હોય છે, એન્કમરન્સીસ હોય છે, લિટિગેશન એ પણ એમને ડિસ્ક્લોઝ કરવાનું હોય છે. દેર આર, જે મેં આગળ પણ ચર્ચા કરેલી છે કે પેન્ડિંગ કન્સિડરેશન્સ દસ્તાવેજ થયા છે એ પણ એમને સીએના સર્ટિફિકેટ સાથે ડિસ્ક્લોઝ કરેલું છે. એટલે સિમ્પલી રેરા રજિસ્ટ્રેશન ડઝ નોટ કન્સ્ટિટ્યુટ કે બધું જ ક્લિયર છે. ઇટ ઇઝ અ પ્લેટફોર્મ, પણ પ્લેટફોર્મથી એટલીસ્ટ એટલું છે કે આપ જો થોડુંક અવેર થાવ, સ્ટેજ વાઇઝ તમારે એમને મૂકવું પડે છે. રેરાના બીજા બેનિફિટ શું છે કે જે બિલ્ડર પોતાનું ફંડ જે પણ મળતું હતું 70% એમને રિઝર્વ રાખવું પડે છે પ્રોજેક્ટ માટે. પછી કાલે ઉઠીને કોઈ પણ મેમ્બર સાથેના ડિસ્પ્યુટ્સ થાય છે, પોઝેશન્સના ટાઈમિંગ્સમાં ઇશ્યુઝ થાય છે, ત્યારે આ બધામાં રેરા હેઝ બીન વેરી હેલ્પફુલ ટુ ધ મેમ્બર્સ, પ્રપોઝડ મેમ્બર્સ ઓલ્સો. એટલે રેરાના આવ્યા પછી એ એટલીસ્ટ બેનિફિટ લોકોને થોડોક થઈ શક્યો છે કે આઈ એમ બિટ કમ્ફર્ટેબલ ઓન ઇટ. ક્લિયરલી. અચ્છા, રેરા એવી એક કાયદો છે કે જે બધા જ સ્ટેટમાં એક ઇન્ડિપેન્ડન્ટ બોડી તરીકે બધા જે છે તે ખાસ કામ કરતા હોય છે. તો અલગ અલગ રાજ્યોમાં શું એવું પોસિબલ છે કે રેરાના અમુક રૂલ્સ અલગ હોય, ગુજરાતમાં અલગ હોય, મહારાષ્ટ્રમાં અલગ હોય, એવું પોસિબલ છે સર? બહુ જ લિમિટેડ આસ્પેક્ટના હોય છે. ઓકે. બાકી અધરવાઇઝ રેરા જ્યારે ફોર્મ્યુલેટ જ્યારે થયેલું છે ત્યારે ઇનિશિયલ સ્ટેજમાં ઇટ વોઝ બીન ડિસાઇડેડ કે વિચ સ્ટેટ વિલ બી ઇમ્પ્લિમેન્ટિંગ ઇટ, પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટ થયું છે ત્યારે બાય એન્ડ લાર્જ ઇટ ઇઝ ઓન ધ સેમ પ્લેટફોર્મ ઓનલી. જે હમણાં મેં કીધું કે રિઝર્વડ ફંડ રાખવું પડે છે, વોટ હેઝ ટુ બી ડિસ્ક્લોઝ, એ લોકોનું જે પોતાનું ચેકલિસ્ટ હોય છે. નાવ ઇવન ધ બ્રોકર્સ ઓલ્સો દે હેવ ટુ અપલોડ ધેર ડેટાઝ ઓન ધ રેરા. એટલે આ બધા જ નોર્મલ જે પેલા છે એ બધા જ પ્લેટફોર્મ્સ ઉપર પ્રેક્ટિકલી બધા જ સ્ટેટ્સ માટે સરખું હોય છે. ઓકે, સો એમ કહી શકાય કે રેરા જે છે એક એવા પ્રકારનું બોડી છે કે જે બાયર્સના ઇન્ટરેસ્ટને પણ પ્રોટેક્ટ કરે છે, પણ સાથે સાથે ડેવલપર્સ અને બિલ્ડર્સ છે તેમને પણ એક યુનિફાઈડ નિયમોના અંડર લાવે છે. સર, એવું? શ્યોરલી એનું રીઝન છે. હવે ઘણી વખતે આપણે જેમ કહેતા હોઈએ છીએ કે આજે પરચેઝર જે છે નાની નાની વસ્તુઓમાં બિલ્ડરને હેરેસ પણ કરતા હોય છે કે જ્યારે પ્રોપર લીધેલું છે, પોઝેશન લીધું છે, એ પછી ઓફકોર્સ 5 વર્ષ સુધી બિલ્ડરને સંભાળવાની તકેદારી રાખતા હોય છે, પણ નાની નાની ઇશ્યુઝ માટે કાં તો કોઈ પેમેન્ટ માટેના હોય છે ત્યારે પણ એ લોકો બિલ્ડરના અગેન્સ્ટમાં જઈ અને રેરામાં કમ્પ્લેન્ટ્સ ફાઇલ થયેલી છે. ત્યાં પણ રેરાના ઘણા સારા જજમેન્ટ છે કે વેરીન દે આર ઇન ફેવર ઓફ ધ બિલ્ડર ઓલ્સો. આપણે ઘણી વખતે જે જોઈએ છે કે ના બાયસ્ડ હોય છે બિલ્ડર્સ માટે, નોર્મલી એવું નથી હોતું. રેરાના જેટલા પણ જે જજમેન્ટ છે દે આર વેરી પ્રુડન્ટ, અને બિલ્ડરના ફેવરમાં પણ જ્યારે હોય છે ત્યારે એ જસ્ટિફાઈડ હોય છે. અને બાયર માટેના જ્યારે પણ જજમેન્ટ્સ હોય છે, બાયરના બેઝિકલી પોઝેશન રિલેટેડ હોઈ શકે છે, મેન્ટેનન્સ રિલેટેડ હોઈ શકે છે, કારણ કે જ્યારે પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય છે બિલ્ડર હેન્ડઓવર નથી કરતા, એટલે એ પણ જ્યારે પણ જજમેન્ટ થયેલા છે દે આર ઓલ્સો બી જસ્ટિફાઈડ ઓન દેટ. એટલે રેરાના આવ્યા પછી બિલ્ડર અને મેમ્બરના વચ્ચે એક સારું પ્લેટફોર્મ ઊભું થયું છે. તો ફરી એકવાર સમરાઇઝ કરીએ આજની આ ચર્ચાને. જે કંઈ પણ મુદ્દાઓ કોઈ પણ મૂંઝવણ આપે છે અને કાયદાકીય ખાસ પેપર્સને લઈને જે મુદ્દાઓ છે તે થોડું હવે આપણે સમરાઇઝ કરીએ. પેપરને આપણે સમરાઇઝ જો આપણે કરીએ તો ફરીથી રિપીટેશનમાં ખાલી દસ્તાવેજ ચેક કરવું, દસ્તાવેજમાં એના ઇનપુટ્સ આપણે ચેક કરવા, રેવન્યુ રેકોર્ડ્સ ચેક કરો. હવે ફોર્ચ્યુનેટલી આપણા ગુજરાતમાં શું છે કે એવરીથિંગ ઇઝ ઓનલાઈન, સો યુ કેન ચેક ધ રેવન્યુ રેકોર્ડ્સ ફ્રોમ ROR સાઇટ છે, એની ROR સાઇટ છે, પછી ગરવી છે, રેરાની સાઇટ્સ છે. આ બધામાંથી તમે ડોક્યુમેન્ટ્સ ડાયરેક્ટલી પણ તમે ડબલ ચેક તમે કરી શકો છો. એટલે દેટ કેન બી સમરાઇઝ બાય વેરીફાઈંગ ધ ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ઓલ્સો. તો દર્શક મિત્રો, આજે ખૂબ જ રસપ્રદ ચર્ચા આપણે કરી છે કે જેની અંદર જે પ્રોપર્ટીના જે ચેકલિસ્ટ છે ત્યાંથી લઈને ડોક્યુમેન્ટ્સમાં શું ધ્યાન રાખવું અને સાથે સાથે પ્રોસિજર
જે કચેરીઓ હોય છે ત્યાં કઈ રીતે જમવું, આ બધા જ પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરી છે. સર, ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને જોડાયા અને ખૂબ જ સરળ ભાષામાં તમે રોકાણકારોને, અને હું આશા કરું છું કે આ જે આપણી ચર્ચા છે તેની એક સિરીઝમાં કન્વર્ટ કરીએ કે જેથી લોકોના જે મૂંઝવતા સવાલો ઉપર વધારે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ સાથે જ પ્રોપર્ટી કેપિટલના આજના એપિસોડમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.